અને અમદાવાદના ઈસનપુરમાં ડિજિટલ અરેસ્ટની વધુ એક ઘટના સામે આવી. વૃદ્ધને ડિજિટલ અરેસ્ટ કરી 4 લાખ રૂપિયા પડાવ્યા. મહિલાને ફોન કરી ડિજિટલ અરેસ્ટ કરી અને તેની સાથે છેતરપિંડી કરવામાં આવી. 2 દિવસ સુધી રાત દિવસ ફોન ચાલુ રાખી ડિજિટલ અરેસ્ટ કર્યા. બેંકમાં 1 કરોડના ટ્રાન્ઝેક્શન થયા હોવાનું કહી અને તેને ધમકી આપી તો મહિલાને જેલમાં લઈ જઈને ધમકી આપી રૂપિયા પડાવી લીધા. આરોપીએ મુંબઈ પોલીસ અધિકારીની ખોટી ઓળખ પણ આપી હતી તો ખોટી ઓળખ આપી વિડીયો કોલ કરી મહિલાને ફસાવાયા. આરોપીએ 1 કરોડના મની લોન્ડરિંગના કેસમાં ધમકી આપી વિડીયો કોલમાં પોલીસ યુનિફોર્મમાં બેસી અને વૃદ્ધાને છેતરાયા. ત્યારે ફરિયાદીએ પૈસા ન આપતા હોવાનું કહ્યું અને આરોપીએ ઘરેણાની માંગ કરી. ઘરેણા પણ ન પડતા એફડી તોડાવવાની વાત કરી. 4 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા અને 5 ઓગસ્ટથી 7 ઓગસ્ટ સુધી વૃદ્ધાને ડિજિટલ અરેસ્ટ કર્યા. ઈસનપુર પોલીસે ફરિયાદ નોંધી આ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. વધુ એક ડિજિટલ અરેસ્ટની ઘટના સામે આવી છે. હાલ આ ડિજિટલ અરેસ્ટમાં જે આરોપીઓએ એક વૃદ્ધ મહિલાને ટાર્ગેટ કરી છે. ઘોડાસર વિસ્તારમાં રહેતા 43 વર્ષીય વૃદ્ધ મહિલા સાદાબેન સથવારાને ડિજિટલ અરેસ્ટ કરીને તેમની પાસેથી તેમની જિંદગીની જે કમાણી છે તે પડાવી લીધી છે. આપણી સાથે સાદાબેન છે, તેમની પાસેથી જ આપણે જાણીશું કે ડિજિટલ અરેસ્ટ થયા બાદ તેમની સાથે શું શું કરવામાં આવ્યું હતું. બેન, ખાસ તો કોનો ફોન આવ્યો હતો, ક્યારે આવ્યો હતો અને શું કર્યું હતું? વિજયપાલનો ફોન આવ્યો તો એને કહ્યું કે તમે મોબાઈલ ચાલુ રાખો. શું એટલે મેં મોબાઈલ ચાલુ રાખ્યો. પછી એને છે ને તો આવી રીતે વાત કરી એને તો એમ કે નરેશ ગોહેલે તમારા ખાતામાં બોમ્બે કેનેડા બેંકમાંથી એમ કે 1 કરોડ ઉપાડ્યા છે. 1 કરોડ ઉપાડ્યા છે અને એમાં તમારું નામ આવ્યું છે એટલે તમારો નંબર એમની પાસે છે કે આધાર કાર્ડનો નંબર કે. તો મેં કીધું મારો આધાર કાર્ડનો નંબર એમની પાસે ક્યાંથી ગયો? પછી એમને એમ કીધું તે કે હા તો કે પછી તમને છે ને તો તમારા પાસે કેટલા પૈસા છે? તો મેં કીધું 1 લાખની રસીદ છે કીધું. તો પછી એને છે ને તો એ એવું કહ્યું તો તમે આ પૈસા એમ કે મોકલાવો તે ભાઈ ચોરીના છે કસાના છે એમ. શું તમને તમારો ફોન સતત ચાલુ રાખવામાં આવતો હતો? ચાલુ રાખવામાં આવતો હતો રાત દિવસ. શું એટલે પછી અને એ બી બેઠેલો જ હતો. આપણે જરા બંધ કરીએ ને તરત જ કે તમે કેમ બંધ કર્યો એવું કહેતા હતા એમ. તો પછી મને કહેતા તમને જેલમાં લઈ જઈશ કે જેલમાં ગલાવી દઈશું કે અને 6 મહિના જેલમાં ગાલશે કે. એટલે પછી મને બીક લાગી એટલે પછી મેં છે ને તો એ સર્ટીનું કહી દીધું કે ભાઈ 1 લાખની સર્ટી છે. શું પછી બીજા દિવસે છે ને તો એને સવારે એવું કર્યું કે હમણાં સાહેબ 10 વાગે આવે ને એટલે વાત કરીએ. એટલે સાહેબ એ પોલીસના ડ્રેસમાં એ મારી જોડે વાત કરી એમને તો તમારી પાસે કેટલા પૈસા? મેં કહ્યું 1 લાખની રસીદ છે બસ, બીજું કઈ નથી. હા, એફડી હતી. હા એટલે એ એમ કે તમારી પાસે દાગીના કેટલા? મેં દાગીના નથી મારી પાસે. તો મકાન મેં કહ્યું અમારા માણસના નામે છે બસ. અને પછી શું થયું તો પછી એ કે તમે એફડી લઈ, બીજા દિવસે એમ કે તમે એફડી લઈ 6 તારીખે એફડી લઈ અને તમે જાઓ કે કેનેડા બેંકમાં. તો મેં કહ્યું ઠીક છે. તો હું એફડી લઈને કેનેડા બેંકમાં ગઈ. પછી ત્યાં આગળ વટાઈ. પછી એ બેનને કહ્યું મને તે શું કામ છે? એટલે મેં કહ્યું તે અમારા બેબીની જરૂર છે એટલે મારે ઉપાડવા છે. એટલે બેનને પૂછ્યું તું મને તોય મેં લઈ લીધા એમ, એફડી વટાઈ દીધી. પણ એનો ફોન ચાલુ હતો અને એ થેલી લઈને ગઈ હતી ને તો એ મને ખબર નહીં તેનો ફોન ચાલુ છે એવું ખ્યાલ ના આવ્યો મને. શું તો એને પછી બીજી 3 લાખની એફડી હતી ને બેબી પહેણવાની છે ને એટલે મામેરાના માટે મૂકેલા હતા